જ્ઞાનના ઓટલા પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વનસ્પતિની અંદરની એક એવી દુનિયામાં જઈશું જે આપણને દેખાતી નથી. એની અંદર પાણીની મુસાફરી કેવી રીતે થાય છે એનું એક આખું છુપું રહસ્ય ઉજાગર કરીશું. તો ચાલો શરૂ કરીએ આ સફર. સૌથી પહેલાં આપણે જોઈશું વનસ્પતિની અંદરની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેવી હોય છે. પછી આપણે પાણીના ઉપર ચડવાના એ અદ્ભુત સફરને સમજીશું. એના પછી એક ખાસ પ્રક્રિયા છે બાષ્પોત્સર્જન. એના વિશે વાત કરીશું. જાણીશું કે આ બધું આટલું મહત્વનું કેમ છે. અને છેલ્લે આપણે જાતે જ એક મજેદાર પ્રયોગ કરીને આ બધું સાબિત કરીશું. તો આખી વાત સમજવા માટે સૌથી પહેલાં તો વનસ્પતિની અંદરની ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સમજવી પડશે. સમજો કે એના શરીરમાં બે મુખ્ય હાઈવે આવેલા છે. હવે જુઓ, આ બંને સિસ્ટમ કેટલી સ્પેશિયલ છે. એક છે જલવાહક પેશી. આનું કામ એકદમ સીધું છે. મૂળમાંથી પાણી અને ખનિજ લઈને સીધું ઉપર પાંદડા સુધી પહોંચાડવાનું. આ એક વન વે રોડ જેવું છે. અને બીજી છે અન્નવાહક પેશી. આ તો જાણે કોઈ ફૂડ ડિલિવરી સર્વિસ હોય. પાંદડામાં જે ખોરાક બને ને એને છોડના દરેક ભાગ સુધી પહોંચાડે છે. ઉપર, નીચે, બધી બાજુ. ઓકે, તો એ તો નક્કી થઈ ગયું કે પાણી માટેનો હાઈવે એટલે જલવાહક પેશી. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. આટલું બધું પાણી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ છેક ઉપર સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. વિચાર તો કરો, આ તો લગભગ અશક્ય જેવું લાગે, ખરું ને? પણ વનસ્પતિ પાસે એક જબરદસ્ત સાયલેન્ટ એન્જિન છે. એક એવી તાકાત જે પાણીને ઉપર તરફ ખેંચે છે. ક્યારેક તો સેંકડો ફૂટ ઊંચે. આનું રહસ્ય એકદમ સિમ્પલ છે. બિલકુલ એવું જ જેવું આપણે સ્ટ્રોથી જ્યુસ પીએ છીએ. વિચારો, આપણે શું કરીએ છીએ? આપણે સ્ટ્રોમાંથી હવા ખેંચીએ છીએ, જેનાથી એક ખેંચાણ બને છે અને જ્યુસ ઉપર આવે છે. બસ વનસ્પતિ પણ આવું જ કંઈક કરે છે. એ પોતાના પાંદડામાંથી પાણીની વરાળ બહાર ફેંકે છે અને એનાથી એક ખેંચાણ, એક સક્શન ફોર્સ બને છે જે નીચેથી પાણીને ઉપર ખેંચે છે. તો આખી પ્રોસેસ 3 સ્ટેપમાં થાય છે. જુઓ, પહેલું, મૂળ જમીનમાંથી પાણી શોષે છે. બીજું, પાંદડા પરના નાના છિદ્રોમાંથી પાણી વરાળ બનીને ઉડી જાય છે. અને ત્રીજું, આ વરાળ ઉડવાથી જે ખાલી જગ્યા બને છે એ એક જોરદાર ચૂસક બળ કે સક્શન પુલ પેદા કરે છે. આ બળ મૂળમાંથી વધુ પાણીને ઉપર ખેંચે છે. અને મજાની વાત તો એ છે કે પાણીના અણુઓ એકબીજા સાથે એક અદૃશ્ય સાંકળની જેમ જોડાયેલા હોય છે. એટલે જ્યારે એક અણુ ઉપર ખેંચાય છે ત્યારે એ આખી સાંકળને પોતાની સાથે ઉપર લઈ આવે છે. હવે આ જે પાંદડામાંથી પાણીની વરાળ બહાર નીકળે છે ને, જે આખું એન્જિન ચલાવે છે, એ પ્રક્રિયાનું એક ખાસ નામ પણ છે. એને કહેવાય છે બાષ્પોત્સર્જન. એટલે કે એવી પ્રક્રિયા જેમાં વનસ્પતિ પોતાના પાંદડા પરના નાના છિદ્રોમાંથી વધારાનું પાણી વરાળ બનાવીને વાતાવરણમાં છોડી દે છે. સાદી ભાષામાં કહીએ તો આ વનસ્પતિનો શ્વાસ બહાર કાઢવા જેવું છે. અને આ જ ક્રિયાથી પાણીનું આખું સર્ક્યુલેશન ચાલતું રહે છે. પણ હા, આ પ્રક્રિયા હંમેશા એક જ સ્પીડથી નથી થતી. એ હવામાન પર આધાર રાખે છે. જેમ કે વધુ તડકો હોય તો એ ઝડપી બને, પવન વધુ હોય તો પણ ઝડપથી થાય, અને તાપમાન વધુ હોય તો પૂછવું જ શું. બિલકુલ એવું જ જે રીતે આપણો ભીનો ટુવાલ તડકામાં અને પવનમાં જલ્દી સુકાઈ જાય છે. પણ જો હવામાં ભેજ વધુ હોય તો આ પ્રક્રિયા ધીમી પડી જાય છે. પણ એક મિનિટ, અહીંયા એક સવાલ થાય. જો પાણી આટલું જ કિંમતી છે તો છોડ શા માટે તેને સતત હવામાં ઉડાડી દે છે? આ તો પાણીનો બગાડ થયો ને? પણ ના, એવું નથી. આ પાણી ગુમાવવાની પ્રક્રિયા ખરેખર તો વનસ્પતિના જીવવા માટે ખૂબ જ જરૂરી છે. આના 3 મોટા ફાયદા છે. પહેલો, આ પાણીનો પ્રવાહ પોતાની સાથે જમીનમાંથી મળેલા જરૂરી ખનિજ તત્વોને છોડના દરેક ભાગ સુધી પહોંચાડે છે. બીજું, આ પ્રક્રિયા છોડ માટે એક નેચરલ કૂલિંગ સિસ્ટમ જેવું કામ કરે છે. જેમ આપણને પરસેવો થાય છે એમ જ એ ગરમીમાં પાંદડાને ઠંડા રાખે છે. અને ત્રીજું, ખોરાક બનાવવા માટે એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટે પાંદડાને સતત પાણી મળતું રહે એ પણ આનાથી જ શક્ય બને છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ બધું સમજવા માટે આપણે કોઈ લેબમાં જવાની જરૂર નથી. આ અદૃશ્ય પ્રક્રિયાને આપણે ઘરે બેઠા આપણી પોતાની આંખોથી જોઈ શકીએ છીએ. ચાલો એકદમ સરળ પ્રયોગ કરીએ. આના માટે બસ 3 જ વસ્તુઓ જોઈશે. આપણા ઘરમાં કુંડામાં વાવેલો એક તંદુરસ્ત છોડ, એક પારદર્શક પ્લાસ્ટિકની કોથળી અને એને બાંધવા માટે એક દોરી કે રબર બેન્ડ. હવે કરવાનું શું છે? ધ્યાનથી સાંભળજો. છોડને તડકામાં મૂકો. એની એક સારી પાંદડાવાળી ડાળી પસંદ કરો. હવે એ ડાળી પર પ્લાસ્ટિકની કોથળી પહેરાવી દો અને નીચેથી દોરી વડે બરાબર ટાઈટ બાંધી દો, જેથી હવા અંદર બહાર ન જઈ શકે.
બસ હવે 1-2 કલાક રાહ જુઓ. થોડા સમય પછી જ્યારે તમે એ કોથળીને ધ્યાનથી જોશો તો તમને એક જાદુ જોવા મળશે. કોથળીની અંદરની બાજુએ પાણીના નાના નાના ટીપાં જમા થયેલા દેખાશે. જે પ્રક્રિયા અદૃશ્ય હતી એ હવે આપણી નજર સામે છે. હવે વિચારો, આ પાણી આવ્યું ક્યાંથી? બીજે ક્યાંયથી નહીં, પણ સીધું છોડના પાંદડામાંથી જ. આ એ જ પાણી છે જે વરાળ બનીને બહાર નીકળ્યું અને કોથળીની ઠંડી સપાટી પર ફરીથી પ્રવાહી બની ગયું. આનાથી સાબિત થાય છે કે છોડ સતત બાષ્પોત્સર્જન કરતો રહે છે. આ બધું જાણ્યા પછી એક ખૂબ જ રસપ્રદ સવાલ મનમાં આવે છે કે જો જીવવા માટે પાણી ગુમાવવું આટલું જ જરૂરી છે તો પછી રણ જેવા સૂકા પ્રદેશોમાં વનસ્પતિઓ કેવી રીતે ટકી રહેતી હશે? એ પોતાને સુકાઈ જવાથી કઈ રીતે બચાવતી હશે? આ પ્રકૃતિના અદ્ભુત અનુકૂલનો છે જેના વિશે વિચારવા જેવું ખરું. તો વનસ્પતિની અંદરની દુનિયાની આ સફર જો રસપ્રદ લાગી હોય તો વિજ્ઞાનને આટલી જ સરળતાથી સમજાવતા અમારા બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.